नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता नमस्कार उसका अधिकार जीव द्वार मेरे को आया है हिंदी कहता था मेरठ मुखिया समझाए क्योंकि हमारे हिंदी करो मुकुट दीजिए तो क्या कहूँगा આ સમયપાર નાટકનો જીવ દ્વાર અધિકાર કેવો જીવ છે કે એને માનીએ અનુભવે સંકિત થાય ધર્મની પહેલી દશા બરાબર એની વ્યાખ્યા છે અર્થ છે ને 32 કૃષ્ણ जैसे कोई मनुष्य धोबी के घर जावे धोबी ने घरे गयो दूसरे का कपड़ा पहनकर अपना मानने लगे कपड़ू बीजाનું હતું પણ એને પોતાનું કોટ જાણીને લઈ લીધો परंतु उस वस्त्र का मालिक देखकर कहे यह तो मेरा कपड़ा है उस वस्त्र में માલિક હતો ત્યાં ધોબીને ગયો કોઈ મારું કપડું અહીં ક્યાં છે નથી ભાઈ કોક લઈ ગયો હમણાં ત્યાં હોય તો ત્યાં જોવે ક્યાંય કપડું એનું હતું પેલો કોઈને ઓઢીને પોતો હતો પહેરીને કે ગમે તે तो ये मनुष्य अपने वस्त्र का चिन्ह देखकर त्याग बुद्धि करता है अरे वस्त्र मारू नहीं चिन्ह હોય છે ને હોના હું કઈ ક્યાં બધા પાછળ લગાવે છે ને કોટ ને બેછેડીને પટ્ટી મારી હોય છે પટ્ટી મારે છે એ બધી ડોલી આ તો માનસિક એને એમ કે જોઈ બીજાએ કે આ કપડું તમે મારું છે છોડીને જો આ લક્ષણ મારા બધા એના લખેલા કરેલા ઓઢું છતાં છોડી દીધું દ્રષ્ટિમાંથી છોડી દીધું બરાબર અમારો दृष्टांत उसी प्रकार कर्म संयोगी जीव શું કે છે આ ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાન ની મૂર્તિ છે જી પ્રભુ પણ કર્મના સંયોગે એમાં જે પુણ્ય પાપના વિકલ્પને રાગ થાય છે એ આત્માની ચીજ નથી બરાબર હા બાયું છોકરા કુટુંબ પૈસા મકાન તો જડ ના છે કે આત્માના નથી બરાબર છે દૂર રહી તો ભગવાન પરમેશ્વર તીર્થંકર દેવ કે છે ભાઈ તને લક્ષણ તારા લક્ષણની તને ખબર નથી બરાબર હું તો જ્ઞાન ને આનંદ લક્ષણે લક્ષિત થતો છો બરાબર શરીર વાણી મન આ બીજા તત્વો જળ સ્ત્રી કુટુંબ પરિવાર એ તો પર તત્વો છે બરાબર તો કર્મના સંયોગે અંતરને બાય આવતી ઉપાધિ છે એ શું કહ્યું કર્મના संयोगी जीव परिग्रह के मनुष्य विभाव में रहता है एक तो अघाती कर्म है एना कारण आ पैसा शरीर आ बधी बाई छोकरा निमित्त कर्म नो संयोग थी देखाय छे अंदर में घाती कर्म ना संयोग थी पुण्य ने पाप ने हीणी ज्ञान की दशा आदि देखाय छे ये वास्तविक आत्मा नी नहीं बराबर ये विवाह में रहे थे अनादि काल थी विकल्प नो शुभ ने अशुभ राग पुण्य ने पापना वर्तमान थता भाव
એ હું છું એમ માન્યું છે. બરાબર. જેમ કોકનું કપડું કોકે ઉઠીને પોતાનું માનો. બરાબર છે. આ બધા છોકરા કોના છોકરા ના ભાઈ તને ખબર નથી તારામાં શું છે ને તારામાં શું નથી. તારામાં આનંદ ને જ્ઞાન સ્વરૂપે તું ને આત્મા કહેવાય છે. બરાબર. અંતરના કર્મના સંબંધે વિભાગ પરિણામ પુણ્ય ને પાપના થાય એ તારી ચીજ નહીં. એ તો ક્રમે ક્રમે બદલતી સંયોગી ઉપાધિ છે. બરાબર. હા. અને બહારની આ સંયોગી ઉપાધિ શરીર ને વાણી ના બધું એ તો શરીર રૂપ થઈને રહ્યું છે. બરાબર. કે તારા રૂપે થઈને રહ્યું નથી. આ તો જળ થઈને રહ્યું છે કે તારા રૂપે થઈને રહ્યું છે. લક્ષ્મી આદિ છે તો જળ રૂપ થઈને રહી છે. બરાબર. એ કઈ તારા રૂપે થઈને રહી નથી. તું એના રૂપે થઈને રહ્યો. બરાબર છે. આ વસ્તુ એવી આખી છે. વાત એવા ઠીક છે. સમજાવીના નિવેડો આવે એવો નથી. બરાબર. જન્મ મરણના 84 ના અવતાર એને સયા અને કયા ભગવાને જાણ્યા એવા અવતાર અનંતવાર એને કર્યા. એના લઈને દુઃખી છે. સમજાય છે કાંઈ કે છે શરીર આદિ को अपना मानता है. એ શરીરને પોતાનું માને છે. પુણ્ય પાપના ભાવ થાય એને પોતાના માને છે. એના નથી. परंतु भेद विज्ञान होने पर હું તો આત્મા છું. મારું સ્વરૂપ તો શુદ્ધ આનંદ ને ઘન જ્ઞાન ઘન છે. બરાબર. ચિદ ઘન એ મારું સ્વરૂપ છે. આનંદ ઘન એ હું છું કે જે સ્વરૂપ મારાથી જુદું હોઈ શકે નહીં. આ પુણ્ય ને પાપના વિકલ્પો શરીર વાણી મન અને પૈસા આદિ લક્ષ્મી આદિ એ તો સંયોગી જગતની ચીજ છે. બરાબર. એને મારી માની હતી એ જ મિથ્યાત્વ ને અનંત સંસારનું કારણ હતું. બરાબર. હરિકામ પણ જયારે ભેદ વિજ્ઞાન થાય છે એટલે કે તીર્થંકર દેવ પરમેશ્વરના વાણીના સાંભળવાથી ભગવાને એમ કહ્યું ભાઈ તારું સ્વરૂપ તો ચૈતન્ય શુદ્ધ જ્ઞાનનું ધન છે. અંતર્મુખ જો તો તારું સ્વરૂપ તો પુણ્યપાપના વિકલ્પને રાજથી રહિત છે. બરાબર. એ તારી ચીજ છે. બરાબર. સમજાણું કાંઈ તારી નથી એને તે માની, તારી છે તેને તે માની નથી. બરાબર. अनंत काल समझाना शरीर आदि को मानते परंतु भेद विज्ञान होने पर जब निज पर का विवेक हो जाता है वो ते आनंद ने ज्ञान स्वरूप है અને પુણ્ય પાપ નો રાગ ને વિકલ્પ એ વિભાવ ને પર છે. બરાબર. શરીર તો પર છે, એ તો જડ છે, એ તો ખબર નથી બનતી માણસને. જીવ નીકળી જાય આ તો શરીર પર રજકણ પડ્યા ને રાત થઈને ઉડી જાય છે. બરાબર. આ તો જડ અજીવ છે. એ ક્યાં તારું છે ને તારું થઈને આવ્યું છે ક્યાં? જડ થઈને આવ્યું છે. સમજાણું કાંઈ પણ કઈ નિરોગી શરીર હોય અને 5-50 લાખ 2 લાખ 25 કરોડ 2 કરોડ હોય તો 5-50 લાખ તો સાધારણ માટે કરોડ 2 કરોડ હોય 5 કરોડ રૂપિયા હોય જાય પણ ભગવાન તો જડના છે ને તારા ક્યાંથી આવ્યા? ગીરી ક્યાં આવ્યા? કઈ આવે તો આત્મા મળી ગયા.
ઝેરી આવે તો આત્મામાં ગરીને આત્મામાં એ પરમાણુ અરૂપી થઈ જાય. એ તો રૂપી થઈને રહ્યા છે આત્મામાં આવ્યા. એ મોરો કોના બાપનો? હા, ભગવાન તારી તેજુરીમાં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા પડી છે. બરાબર. એને આત્મા કહીએ, એને નિજ સ્વરૂપ ને નિજ નિધાન કહીએ. સમજાણું કાંઈ? એ નિજ પરનો જયારે વિવેક થાય છે ત્યારે રાગાદી ભાવ સે ભિન્ન શરીર ને કર્મ તો જુદા છે, એને કારણે રહ્યા છે ને ઉભા છે. પણ તારા કર્મ સંયોગ ને લક્ષ્યથી જે નોતા સ્વભાવના એવા શુભ શુભ દયા દાન વ્રત ભક્તિ પૂજા અને હિંસા દુઃખ ચોરી વિષય ભોગ વાસના એ બે ભાવ ઉપાધિ મેલ અને દુઃખ ને તારા નહીં. નહીં આ સ્વરૂપના નહીં. લોકોને બહારથી માનીને બેઠા છે. દયા પાડીએ ને વ્રત પાડીએ ને ભક્તિ કરીને પૂજા કરીએ તો ધર્મ થઈ જાય. અરે ભગવાન બાપુ તારી ચીજ જુદી છે ભાઈ. સમજાણું કાંઈ? અરે સાચા પારી રે એને ન મળે. લખ્યું ને ભાઈ? હે હા, કાગળ જેમ આપ્યું છે ને ભજન નું કાગળ એમાં આપ્યું રમેશભાઈ લખ્યું. હા હા, મૃગના દોડે ને આંખે ગાંજવાના પાણીમાં પાણી છે માને. શરીરે એને આચા વારી પાણી ન મળે. એમ અનાદિ નો અજ્ઞાની ગાંજવાના પાણી જેવા પુણ્યને પાપના રાગ અને ફળ શરીરાદી એમાં પૂતાપણું દૂતવા જાય છે, પણ એમાં પૂતાપણું છે. પણ પૈસા હોય તો દાન થાય, મંદિર બનાવાય, એથી કઈક લાભ થાય કે નહીં? એ ચંદ્રકાંતભાઈ નહીં, આ તો ચક્કર કહેતા એ બોલભાઈ પણ પૈસા હતા તો એનું કામ થાય છે. આ છોકરા એવા ભાઈ તમે ત્યાંથી અમદાવાદ ખાનમાં આવ્યા છે જે ભાઈ અહીં જોઈ જાય દર્શન કરી. અરે અહીં તો કે છે પ્રભુ તારું ક્ષેત્ર તો અહીં છે ને. બરાબર. અસંગ પ્રદેશી પ્રભુ આત્મા એ તારું ક્ષેત્ર ને એના આનંદ જ્ઞાન દર્શન આનંદ એ તારો ભાવ. બરાબર. એને જ્યાં સુધી ઓળખીને પ્રતીતને અનુભવ ન કરે ત્યાં સુધી 84 ના અવતારના રખડવા રજવવા તારા નહીં મતે. બરાબર. હા, સમજાણું કાંઈ? દાદાજી શું કરવું આમાં? બરાબર હે? કે છે रागादि भावों से भिन्न अपने निज स्वभाव को ग्रहण करता है। धर्मी एने कहिए, सुखी एने कहिए, लक्ष्मीवान एने कहिए કે જે આત્માના આનંદને જ્ઞાનની લક્ષ્મી પોતાની માની અને વિકારને દ્રષ્ટિમાંથી છોડી દે છે, બરાબર, એને ધર્મી કહીએ ને એને સુખી કહીએ, બરાબર. બાકી બધા હેરાન કરોડપતિઓને દુખી છે બિચારા તો ભિખારી છે. ભગવાન આત્મા કરોડપતિ છે. કરોડ એટલે જળ ને જળ નો પતિ જળ છે. બોલું કે નહીં? એના બે છોકરા પાસે 500 રૂપિયા છે. એટલે જઈ સંભાઈ અહીંયા આવવાનું જ્ઞાનભાઈ આવવાનું મેં કોઈ કહેતું એના બાપના નામે પણ આવશે કરવાની. સ્વિટરલેન્ડ છે ને જ્ઞાનભાઈ ને આના મોટા દીકરા, નાનો ક્યાં તમારે
મુંબઈ પૂનમચંદ એની પાસે 3 કરોડ છે, એની પાસે 2 કરોડ 5 કરોડ એના છોકરા પાસે. આમાં ન મળે. આ તો ઓલા માને છે મારા, આ તો એમ ન માને મારા છે, છોકરા મારા છે માને છે. શહેર નહીં, મહેન્દ્રભાઈ આત્માનું શહેર નહીં એમ કે છે. હા પ્રેમ તો રાગ છે. હા એ તો દુઃખ છે. જળ હોતી અગ્નિ છે. અશુભ રાગ એ તો જહ ભઠ્ઠી. હા શુભ રાગ એ ભઠ્ઠે તો ભઠ્ઠી કસાય અગ્નિ છે. હા સમજાણું કાંઈ. શુભ ને અશુભ રાગ અને દયા દાન વ્રત ભક્તિ પૂજાનો હો, પણ એ છે તો કસાય અગ્નિ હો. એ તારું સ્વરૂપ નહીં, ભગવાન તને ખબર નથી. એ ભઠ્ઠીએ હવજી રહ્યો પણ માને છે કે મારા. હાથી કઈક ગજબ છે ને, પાગલ નું કઈક પ્રમાણ હોય. આવી વાત છે ભાઈ. પરમાत्मा कहते बिन अपने स्वभाव को जब ग्रहण शुद्ध चैतन्य स्वरूप आनंद स्वरूप से हूं ત્યારે સુખી થાય ને ત્યારે એને ધર્મી કહેવાય. બરાબર. પુણ્ય પાપના ભાવને એના ફળ તરીકે, બંધનને એના ફળ તરીકે સંયોગી એ ચીજ મારી નહીં. બરાબર. મારામાં નહીં, મારી નહીં. મને ને એને કાંઈ સંબંધ નથી. બરાબર. મારો સ્વભાવ ચૈતન્ય સ્વભાવ નિરાળો રાગથી અને શરીરથી છે. એમ જે અંતરમાં ગ્રહણ કરે અને રાગ આદિની દ્રષ્ટિમાંથી છોડે કે મારી ચીજ નહીં, એને અહીંયા આત્મ પ્રાપ્ત કહીએ, એને ધર્મી કહીએ, એને શુદ્ધ ચૈતન્યની લક્ષ્મીનો સ્વામી કહીએ. બરાબર. તીર્થંકર દે પરમેશ્વર ઇન્દ્રોની સમક્ષમાં ધર્મસભામાં આમ ફરમાવતા હતા. બરાબર. મુનિ અહીં કે છે શ્લોક બીજો 30મો શ્લોક નીચે પદ છે ને. સર્વત સ્વરસ નિર્ભર ભાવમ સર્વત સ્વરસ નિર્ભર ભાવમ ચેતયે સ્વયં અહમ સ્વમ ઇહમ એકમ નાસ્તિ નાસ્તિ મમ કથન કથન ચ મોહ શુદ્ધિગન અહો નિધિ અસ્મી. जो माथे श्लोक है प्रकाश जी वो कहा था वो निधि वो आया देखो 33 वो कहे विचक्षण पुरुष सदा मैं एक हूँ. कहे विचक्षण पुरुष सदा मैं एक हूँ. अपने रस सोंभयो अनादि आपनी टेकम. मोह कर्म मम नाही भ्रम कूप है. मोह कर्म मम नाही भ्रम कूप है. शुद्ध चेतना सिंधु हमारा रूप है. बराबर. કહે વિચિક્ષણ પુરુષ ધર્મી જીવ એને કહીએ, સુખને પંથે પડ્યો એને કહીએ, દુઃખના પંથને જેને વિચાર્યા છે. પુણ્યપાપના વિકલ્પોનો પંથ એ તો દુઃખનો પંથ છે. પ્રતિકૂળ સંયોગ એ નહીં, પ્રતિકૂળ સંયોગ તો બહાર પર ચીજ છે. અંદરમાં પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એ જ પ્રતિકૂળ ને એ દુઃખરૂપ છે. બરાબર.
એને જેને વિસાર્યા છે અને જેને આત્મા પુરુષ વિચાર करता है मैं तो सदैव अकेला हूं, मेरा स्वभाव में शुद्धता, चैतन्यता, आनंदता पड़ी है। બરાબર. हाँ, हरे काम आपने मैं सदैव अकेला हूं, मैं तो चैतन्य पर अकेला कैसा? अपने ज्ञान दर्शन से भरपूर अपने ही आश्रय हूं। सारा कहने से ना सहारा ये आश्रय લીધો। હું તો જાણનાર, દેખનાર, રાગથી માંડીને આખી દુનિયાનો હું તો જાણનાર, દેખનાર, એ ચીજ મારી છે એવો માનનાર હું। કહે વિચિક્ષણ પુરુષ સદા મેં એક હું, अपने रस सोंबयो। નિજ સ્વરૂપ ભગવાન આત્મામાં તો જ્ઞાન દર્શન ને આનંદ પીડ્યો છે। બરાબર. એ માને સહારો ને એ મારો આશ્રય છે। બરાબર પ્રભુ. રાગ ને પુંજી મારો સહારો ને એ મારો આશ્રય। જી પ્રભુ. સખના રાજમાં પીડ્યો હોય ભરત ચક્રવર્તી, જી. ઋષભદેવ ભગવાનના પુત્ર, જેને 96,000 રાણી હતી, 96 કરોડ ફાયદો। આ હું નહીં હો, આ નહીં, જી પ્રભુ. હું છું ત્યાં આ નહીં, અને એ છે ત્યાં હું નહીં। બરાબર. સમજાણું કાંઈ? એને ભેદ જ્ઞાન કહેવાય ને એનું નામ સંકીર્તિ ને ધર્મી કહેવાય। બરાબર. બાકી વ્રત ને દમ ને બધું તપસ્યા ને ભક્તિ પૂર્ણ આદિ કરે, જી. પણ એ ક્રિયા રાગ છે, એ પોતાની માને છે ને એનાથી મને ધર્મ થાય છે, જી. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે। બરાબર પ્રભુ. સમજાય છે કે નહીં? અહીંયા આવું છે। अपने ज्ञान रस जान स्वभाव, देखन दृष्टा स्वभाव, आनंद स्वभाव एवं निज रस, निज शक्ति, निज स्वरूप भरपूर पाछा परिपूर्ण છે। જેનો સ્વભાવ જાણવું, દેખવું ને આનંદ છે, એ સ્વભાવમાં અપૂર્ણતા અને વિપરીતતા કેમ હોય? જો આ સમ્યક દર્શનના વિષયનું તત્વ જીવ આવો જ માને છે, આવો જીવ માને ત્યારે એને જીવને માન્યો અનુભવો પ્રાપ્ત થયો કહેવામાં આવે। તો ભીખાભાઈ બહુ આગે જવાનું, પણ હીરાભાઈ ક્યાંય રહી ગયા, લક્ષ્મી ક્યાંય રહી ગઈ? આ તો રાગ છે, એ શુભ ભગવાન ત્રણલોકના નાથ પરમેશ્વરની ભક્તિનો રાગ, એ તારો નહીં। બ્રહ્મનો કુવો છે એ તો રાગ। આખરી વાત છે ભાઈ, જગતે બહારથી બનાવી દીધું છે ને, બહુ પાપ કરતા હોય તો છોડવાની આવે, 5-25,000 ખર્ચો, ખાઓ, દાન આપો, તમારે ધર્મ થાય છે। ધૂળે નથી ધર્મ, આંધળ ને હવે મારી નાખીએ તને એમાં। એ બ્રહ્મણાનો કુવો છે, રાગ આવ્યો શુભ ને એમાં તને કલ્પના થઈ કે આ મારું કર્તવ્ય છે, આ મને લાભદાયક છે। મિથ્યાત્વનો કુવો છે એમ કે છે, બરાબર? બ્રહ્મકૂપ એમ છે ને, ભ્રમણાનો કુવો છે, ભગવાન આનંદનો દરિયો છે। શું કે છે? સમજાય છે કાંઈ? ભરપૂર अपने આશ્રય, હું તો મારા સ્વરૂપના આશ્રય છું। મારે કોઈ પુણ્યપાપનો વિકલ્પ, શરીરવાણી લક્ષ્મીનો આશ્રય મને નથી, એ આશ્રય મારો નથી, એ તો પરથી છે। સમજાણું કાંઈ? બ્રહ્મજાળનો કૂપ મોહ કર્મ મેરા સ્વરૂપ નહીં, એટલે શું કહ્યું? ચૈતન્ય ભગવાન આનંદ ને જ્ઞાન સ્વભાવી વસ્તુ
એમ જાણતા માનતા ભ્રમ છતાં એને શુભ ભાવ પણ ભ્રમણાનો કૂવો લાગે. મારો આ ભરમાઈ જાય શુભ છે ને, શુભ મારો છે ને, મને લાભ છે ને, એમ મિથ્યાત્મક કૂવો છે શુભ ને એકતા માનતા. એમ શુભ હો, શુભ ની તો વાત જ શી કરવી. વેપાર ને દયા વેપારના ધંધા અને એમાં 5-10 લાખ મળે, હવે ઉઠે ત્યાં ભરે ભગવાન શંકર નું શંકર મોટા લાકડું દુકાન નો ઉમરો લાગે ને ઉમરે આ ભરપૂર ભરાય છે એની હોળી આ પૈસા અરે હોળી લાકડા ને કઈ લાગે ઉમરો હોય ને ઉમરો. અને હારો દી જજો, હારો કોને કેવો આગળ ને ધૂળ મળી 5-10 લાખની હારો કેવાય. કોને કહ્યું તને આવું? ઉતાવળ લાગી છે તને. સમજાણું કાંઈ કે છે આ શબ્દ શું છે? મોહ કર્મ નાઈ નાઈ બ્રહ્મકૂપ હે. અર્થાત મોહ કર્મ જળ તો ઠીક, પણ એના લક્ષ્ય થતો વિકારી ભાવ શુભ કે અશુભ એ તો ભ્રમણા મારો છે માને ભ્રમણાનો કૂવો છે. ભ્રમમાં પીડ્યો છે. પ્રશસ્ત તો છે ને પ્રશસ્ત રાગ છે ને, પણ પ્રશસ્ત રાગ છે રાગ વિકાર દુઃખ છે. ભગવાનની ભક્તિમાં રાગ છે ને અમારી, એના ક્યાં અમારો ઉપયોગ કશા એવા છે? અમારો લક્ષ્ય તો ભગવાન ઉપર છે. અમારું લક્ષ્ય ક્યાં બાયડી છોકરા ઉપર છે? એ કાંતિભાઈ પોતાને ચૂકી ગયો છે. એકલો શુભ રાગમાં જોડાઈ જાય છે. ભ્રમણાનો કૂવો છે. ભારે જાય આપી વાત. જગતને વિતરાગનું સચ તત્વ સાંભળવાનું મુશ્કેલ થઈ ગયું. એને રૂચવું ને ગોચવું તો ક્યાં રહી ગયું? જિંદગી ચાલી જાય છે ભાઈ. આયુષનું જેટલું મુદત છે એ પ્રમાણે શરીર રહેશે. તારા રાખ્યા નહીં રહે. બરાબર. એ સમય છૂટવાનું નક્કી થઈ ના ગયું. હા, મૃત્યુને સમીપ જાય છે. બરાબર. આ કે છે કે આત્માના સમીપનું જ્યાં ભાન થાય એને રાજનું સમીપ પણ પોતાનું છે ભાગતું નથી. બરાબર. સમજાણું કાંઈ? એને ધર્મ કહીએ. હા, સમજાણું કાંઈ? ધર્મજાળનો કૂવો મોહ કર્મ. બે વાત ત્યાં. એક મોહ કર્મથી ઉત્પન્ન થયેલા વિકાર ભાવ પાપ, એક ભગવાન આનંદનો ધામ. બરાબર. આનંદનો નિધાન. જ્યાં જવું હોય ત્યાં જા. હા, સારી મીઠાશ લાગે તમારે. એને વ્રત પાડવું છે, અપવાસ કરવી છે, વર્ષી તપ કર્યા હોય, રાગની મંદતા કદાચિત મિથ્યા થઈ છે. હા, મારી નાખી ઓલા મનાવે માથે બેઠેલા. ભ્રમણાનો કૂવો છે, મરી જઈ છે સાંભળને. એ વિકલ્પની વૃત્તિઓની વાસના એ આત્મા નહીં. આત્મા તો જ્ઞાન ને આનંદ નો ઘન છે. એની અંતરની એકાગ્રતા એ આત્માની ક્રિયા છે. બરાબર. સમજાણું કાંઈ? બહિર્મુખી આ વૃત્તિઓ બધી મારી કે મારી છે થઈ જાય છે. ભ્રમણાનો કૂવો છે કે ભ્રમ થઈ જાય છે ભાઈ. હા, સમજાણું કાંઈ? શુદ્ધ ચેતના સિંધુ જો ભાષા વાપરી એ પુણ્ય ને પાપની લાગણીઓ એનાથી રહી 72 ગાથામાં આવે છે. એ તો પીપરનો ખો છે ભાઈ નાખ્યું નિમિત્ત. પીપરનું ઝાડ હોય ને એમાં લાખ થાય
એ તો પીપરને નાશ કરે. એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનું ધામ વસ્તુ છે. એમાં પુણ્ય ને પાપ તો લાખ સમાન આત્માની શાંતિનો ખો કરે છે. પ્રભુ બરાબર સમજાણું કાંઈ બોલે નાખ્યું છે. કાબોયું છે એમાં ક્યાં છે કવિતાનો કાબોયું છે ને ક્યાં બધા નાખ્યા કાબોયા એ લખ્યું જો જેમ ખોપી પર તણું ઘાતક બને રેલો. ખો એટલે લાખ લાખ હોય. જેમ લાખ પીપર તણો ખો શબ્દ સમજે. જેમ ખો પીપર તણો ઘાતક બને રેલો. તેમ આશ્રવા જીવને જણાય. જુદે જુદા જનાદીથી જાણજો. એ આશ્રવ છે પુણ્ય ને પાપના ભાવ નવા આવરણના કારણ છે. ભગવાનની ચાહે તો ભક્તિ હો કે પંચમહાવર્તના પરિણામ હો, નવા આવરણનું કારણ છે, ધર્મનું કારણ છે નહીં. હું સમજાવું કાંઈ ભારે કામ આપણો થાય છે. હા છે વાયના વેગેરે તો અવતારેલું. ભાઈ આવે ને ભાઈ ભાઈ નથી આવતો પીણાઈ જાય. એમ પુણ્ય ને પાપના ભાવ તો ભાઈના વેગ જેવા છે. શુભ ને અશુભ ભાવેથી જુદો આત્મદેવ જાણજો રેલો. શુભ ને અશુભ ભાવેથી જુદો આત્મદેવ જાણજો. છોકરાએ બનાવ્યું એનું સાંભળીને હે તમે હતા વિચારમાં કઈ હતા બધું લાંબુ છે ક્યાં આવ્યું થશે ને. માર્ગ સાધુના જગને દોયલા રેલું. દોયલી જોને આ ચમકેરી વાત. તે તો જીવડા માનવ દોયલા રેલો. માનવ જગમાં દોયલો રેલો. દુર્લભ દુર્લભ જૈન અવતાર. એની સાથે સદગુરુડમ છાયા દોયલી રેલો. સાચા જ્ઞાની મળવા સાંભળવા દોયલું છે કે પૈસા થોડુંક જો મળે રાજ મળે પણ સાચી વાત ખાને પડવી દુર્લભ છે ભાઈ. આ છોકરે બનાવી સાંભળીને પ્રેમચંદભાઈ નો છે. દીકરાનો દીકરો પૌત્ર રાજકોટ છે. ભજન મંડળી નથી, ભજન નથી, આપણે ભજન મંડળી કરી રાજકોટ છે. આ તો ભાઈ ના છોકરાઓ કહું ભાઈ ખબર છે કે નહીં એને એ કહું પૈસાની ખબર છે સ્વાની ખબર છે કે નહીં. ત્યાં ભજન મંડળી જ છે ને. સરોવર કાંઠે રે મરગલા તરસા રે. અરે ચૈતન સરોવર, આ પાણીના સરોવર કાંઠે તરસા તરફડે અને ક્યાં જાય છે? દોડે આથી જાજવા જળની કાર. રે રે સાચા વારી એને ના મળે રેલો. જાજવાના જળમાં મરગલા દોડી મરે પણ ત્યાં કઈ પાણી મળે નહીં. એમ પુણ્ય ને પાપના ફળ ને પુણ્ય પાપના ભાવ જાજવાના પાણી છે. એમાં દોડીને ધર્મ થાય મૂર્ખ માને નહીં. એમ કહ્યું તમને નથી મળ્યું છે નથી એટલા છે આપણે હરિભાઈ પાસે છે. આવજો પછી એકાદ થયા કેટલા છે? હા સામાન્ય નાખો લઈ તો જાય. થોડું છે આવ્યા છે ને ઓણથી આપ્યું ને કોણ વાત નથી લઈ ગયો જનભાઈ લઈ ગયો. હરિભાઈ
મોટી લાણી કરી છે 1000 તમે ભાઈ જો ત્રણેય છોકરાનો ભાઈ જુઓ તો ખરા અંદર આ તમારા બાપ તો પૈસાની ધૂળ વાંચવા ખરા બીજી વાત હા જો છે એ સરોવર કાંઠે રે મૃગલા પર સારેલું ત્રીજી કડ છે ત્રીજી દોડે આપી જાજવા જળનિકા રે રે સાચા વારી એને નહીં મળે વારી એટલે પાણી હાથું મળતું નથી જાજવાના પાણીમાં શું હોય કારીની જમીન સૂર્યનો કિરણનો નિમિત્ત દેખાય પાણી જેવું ધૂળે નથી ત્યાં એમ ભગવાન આત્મા સિવાય પુણ્યને પાપના વિકલ્પમાં સુખ છે મને લાભ કરશે જાગવાના પાણીમાં પડ્યો મરગલો બરાબર એમ મનનારે મૃગલા ને પાછા વાળજો રેલો એ જાગવાના પાણીમાં કઈ નથી ધૂળે નથી જોડી દો આત્મ સરોવર એને મળશે આત્મ સુખ અમુલા રેલો અરે ગૂઠવું છે હું સરસ સમજાણું કે છે અહીં તો વધારે શું કે મોહ કર્મ મમ નાય નાય ભ્રમ કુપ એ શું પરિણામ મારા એમ તને ભ્રમણા થઈ જાય છે એમ કે છે પ્રશસ્ત રાગ થાય છે ને એને એમ કે આ મારો છો આમાંથી મને ભ્રમનો કૂપ છે મગન નહીં ગરમી હોવા છતાં એવો ભાવ આવે ખરો પણ એને માને દુઃખરૂપ ને એ બરાબર અશુભ થી બચવા એવા શુભ નો કાળ હોય તો થાય પણ છે એ રાગ ને કસાઈ અગ્નિ છે બરાબર જગતને સત આંદોલન દુર્લભ થઈ ગયું વિતરાગનું નારદ અનાદિ પરમેશ્વર તીર્થંકર ગિરનારની જાત્રા અને સમેશિકરની જાત્રા કે છે એ બધો શુભ ભાવ છે કહ્યું ને ભાવ તો હોય છે પણ એ દુઃખરૂપ છે પણ આગાડીના રહેતો પૂર્ણ વિતરાગ ન થાય ત્યારે અશુભ થી બચવા એવી સ્થિતિ હોય ઉભી છે પણ છે આવા માપ અંદર થી કાઢવા ભાઈ અનંત કાળે કસમ છે દુઃખી દુઃખી ઝાંઝવામાં દુખિયા ઝાંઝવાના જળમાં ભગવાન પીડ્યો છે સરોવર આનંદ પ્રભુ એની દ્રષ્ટિ કરતો નથી એની સામું જોતો નથી જ્યાં પીડ્યો છે પિંડ ત્યાં પોતે પરવાસ એને કરતો અને જેમાં નથી પિંડ ને પાપના વિકલ્પ ને બંધો એમાં પોતે નથી સુખ નથી ત્યાં ઝાંઝવાના જળમાં ચોંટ્યો છે બરાબર કોઈ ખબર હા ભાઈ ત્યાં આચા શાંતિ નહીં મળે ત્યાં શુદ્ધ ચેतना સિંધુ हमारो रूप है ઓલો કૂપ છે બ્રહ્મણાનો મારો મારો એમ ભ્રમણ થઈ ગયું તને પ્રસદ તો છે ને શુભ તો છે ને અશુભ થી બચ્યા છે પણ મિથ્યા છે ત્યાં અશુભ થી બચ્યો નથી બરાબર મિથ્યા છે મોટું પાપ છે એ શુભ થી મને લાભ થાય એવો મિથ્યાત ભાવ પડ્યો ત્યાં અશુભ થી બચ્યો છે ક્યાં મિથ્યાત મોટું પાપ છે એની તો ખબર નથી હા એવી વાતો છે મારું આ તો ભારે કઠણ વિતરાગ વિતરાગ પરમેશ્વર કે અરે મારું સાંભળવા બેઠો પણ તને વિકલ્પ છે હવે ખરો પણ વિકલ્પ છે ધ્યાન રાખજે એમાં ફસાઈ જાય નહીં બ્રહ્મ છે કહી દે છે એમ કે છે પંડિતજી દાદાજી બાપુ પ્રકાશ નો પિંડ પ્રભુ છો
એ તારાના એક કણ અશુભનો પણ શોભતો નથી. એના માર્ગ જુદા છે. શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ है. ધર્મી અને વિચિક્ષણ સંકિતી એમ માને છે અમે તો જ્ઞાનના જાણ જ સ્વભાવના દરિયા છીએ, જેમાંથી જાણવું 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 નીકળ્યા કરે પણ ખૂટે નહીં. રાગ ને પુણ્ય કાઢે આત્મા સ્વભાવમાં. સારી વાત એ મુંજી આવો માર્ગ છે. હવે ગિરનારની જાત્રા કરે માનસન બહુ જોડે તો કે શું ભાવ કરે તો બધી મહેનત તો કરે ને માનસ માટે મોટા પંચકલાણી કરે, ગજરાત કાઢે, કરોડ રૂપિયા ખર્ચે. હવે ખર્ચે કોણ આંબરને જળ છે. જળનો સ્વામી થઈને તું દે તો એ તો મિથ્યા લાગે. મોહની ભૂતાવળ છે બધી. સમજાણું કાંઈ? मेरा स्वरूप तो शुद्ध चेतन सिंधु है. ધર્મી જીવની દ્રષ્ટિ તો આત્માના આનંદ ઉપર હોય છે. એટલે જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા, જાણવાના સ્વભાવનો સિંધુ દરિયો, એમાં એની દ્રષ્ટિ હોય છે. એને પોતાનું માને છે. ભારે કામ પણ જગતથી તો ઊંધું લાગે બહુ. જો એ 33મું થયું, 31મો કળશ નીચે છે. ઇતિ સતી સર્વે અન્ય ભાવે વિવેકે સ્વયં અયમ ઉપયોગો વિભ્રંત આત્મનમ એકમ પ્રકટિત પરમાર્થે દર્શન જ્ઞાન વૃત્તિ કૃત પરિણતિ આત્મા રામ એવ પ્રવર્ત. એનો 34મો પદ, 31મું ગદ છે, પદ છે. એમાં હિન્દીનું પદ છે, પેલું સંસ્કૃતનું પદ છે. 34 છે ને. તત્વ કી પ્રતીતિ સો લખ્યો હે નિજ પર દ્રગ જ્ઞાન ચરણ વિધિ પરિણયો હે. તત્વ કી પ્રતીતિ સો લખ્યો હે નિજ પર દ્રગ જ્ઞાન ચરણ વિધિ પરિણયો હે. વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો. આપू ही में आपनी सहारो शोधी लियो है. आपू में आपनो सहारो शोधी लियो है. कहत बनारसी गहत पुरुषार्थ को સહજ સ્વભાવ સો વિભાવ મીટી ગયો હે. કહત બનારસી ગહત પુરુષાર્થ કો सहज स्वभाव सो विभाव मिटी गयो है. पन्ना के पकाए जैसे कंचन विमल हो. पन्ना के पकाए जैसे कंचन विमल हो तैसे सुचेतन प्रकाश रूप भयो है. तत्वनी प्रतीति श्रद्धा. હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ ટીકાવ છે. પુણ્ય પાપના વિકલ્પને એના ફળમાં હું ક્યાંય નથી. એવી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ એને સમ્યક દર્શન કહે છે. સાચી પ્રતીતિ જેવો છે એવો આત્મા, જેવો શુદ્ધ પૂરણ છે એવો આત્મા જ્ઞાનમાં લઈને પ્રતીતિ કરી એને સાચી પ્રતીતિ કહેવામાં આવે છે. આ એની સાચી રીત ને સાથે પડખે ચડેલાનો અમારો બરાબર.
તત્વથી પ્રતીતિ સો લખ્યો હોય નિજ પરગુણ. તત્વની શ્રદ્ધાથી નિજ અને પરગુણની પહેચાન હોય. આત્મા આનંદ અને જ્ઞાન અને શુભ શુભ વિકલ્પ એ પર વિભાગ એ તત્વના ભાનથી બે ની ભિન્નતાનું ભાન થયું. દ્રગ જ્ઞાન ચરણ ત્રિવિધિ પરણ્યો હે. જેવા તો સમ્યક દર્શન થતા ત્રણે પરણ્યો એમ કીધું. તત્વની પ્રતીતિ કીધી છે ને એમાં હું જ્ઞાન છું, ન્યાય ભાવ, શુદ્ધ ચેતનાનું સિંધુ છું એમ સ્વરૂપ તરફની દ્રષ્ટિ થતા શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણે પ્રણ્યું થાય એમ કે છે. સમજાણું કાંઈ? અર્થમાં લીધું છે કે ભાઈ આ તો તમે એકલા સમ્યક દર્શનની વ્યાખ્યામાં આ ત્રણ ક્યાં નાખ્યા? એ ત્રણે આવી જાય છે, આવી જાય. સમ્યક દર્શન થતા વસ્તુના પરિપૂર્ણ તત્વની શ્રદ્ધા અનુભવમાં જ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતાનો અંશ ભેગો હોય છે. એકલું સમ્યક દર્શન એટલે શ્રદ્ધા અનુભવમાં એકલું નહીં, એની અંદર સ્થિરતા પણ આનંદની દશા અને અનંતાનંદીના અભાવના સ્વરૂપ આચરણ પણ સંકિતીને હોય છે. તત્વ કી પ્રતીતિ સો લખ્યો હે નિજ પર ગુણ. દ્રગ જ્ઞાન શ્રદ્ધા, જ્ઞાન નામ સ્વનું જ્ઞાન, ચરણ નામ સ્વરૂપમાં રમણતા એ ત્રિવિધિ પરણી ત્રણ પણે પ્રેમો છે. અરે લુખી લાગે વાત. જ્યાં માન હોય 5,000 એમાં આવી વાત કે આ શું કે આ તો બધો વ્યવહાર ઉઠાપે છે. વ્યવહારમાં કઈ ધર્મ તો મનાવતા નથી. આત્મા કરીએ બિચારા કેટલા સવારથી ઉઠે, ગિરનાર પર ચાય ઉપર ચડે, 4 વાગે થાકીને આવે અને મુનિને ઠડ કરી નાખે, લાવો પાણી, લાવો લાકડા, લાવો આવો. થાકીને આવ્યા છે. જાત્રા એવી જાત્રા એની હોય. ઉદાવળ કરો, શાંત પડી જાય. લાવો એ મને લાકડા લાવો, પાણી લાવો, ફલાણ કરો. તમે શાંત તો રાય કર્યું. હા એની જાત્રા હોય છે સ્વભાવ, પણ એની મર્યાદા હોય ને. મારા સ્વરૂપથી હું બહાર ધરી ગયો ત્યારે મને અશુભાવ આવ્યો છે. સમજાણું કાંઈ? એ વ્યવહાર પોતે સંસાર ઉદય ભાવ છે, ઉદય ભાવ પોતે સંસાર છે. હા વિશદ વિવેક આયો, આછો વિશ્રામ પાયો. निर्मल भेद ज्ञान होने से उत्तम विश्राम मिला. कैसे शुभ ने अशुभ रागમાં રહેતો હતો એમાંથી ખસીને સ્વરૂપની દ્રષ્ટિ થતા વિશ્રામ મળ્યો. બરાબર, આછો વિશ્રામ પાયો. નિર્મળ આત્મામાં વિશ્રામ મળ્યો. પુનઃને પાપના રાગમાં અનાદિથી અવિશ્રામ વિષમ ભાવ હતો. એનાથી ખસીને ભગવાન આનંદ ને જ્ઞાન સ્વભાવમાં ધામમાં આવે છે. સંકિતી ત્યારે એને વિશ્રામ મળે છે. બરાબર, અનાદિનો ઠાક ઉતરી જાય છે. બરાબર ગોકુળભાઈ, આ વિશ્રામ હો. હા, 5-25 લાખ મળે. હવે નિરાશ, હવે આપણે નિરાશ હાલો નિરાશે આપણે હવે છોકરા રડશે ને આપણે નિરાશે ધર્મ કરશું. વિશ્રામ એ વિશ્રામ નહીં.
હે અહીંયા હું સાંભળવા મળે છે બીજા બધા કઈ પૈસા હોય તો પૈસા હોય તો થાય પૈસા હોય તો થાય મોક્ષમાં જઈશું પૈસા મૂળે નહીં જાય મોક એટલે છે એનો માનેલો મોક એટલે મનુષ્ય પણ મુક્તિ રહી થઈ જશે બધા જ્યાં મિથ્યા છે ત્યાં એના ફળમાં નિરોધ છે એટલે માખણ ચોપડ વાળું તમારા પૈસા વાળા બધા દેવદવજી ખર્ચે ખર્ચે જાત્રા કાઢે કાઢ્યું પણ તમારો કોણ આવ્યું હતી એને કાઢ્યું તો ને વગેરે પૂછી એ વળી આપે જાણવાની વાત પણ ક્યાં વાંધો છે કેવી એની અને ઓલો ભાઈ પણ મળી ગયો ના પણ આવીને પછી એને એ તો હોય ના હોય છે ધર્મ નહીં અશુભથી બચવા દાખલા બુદ્ધિ ભાવ હોય છે એને ધર્મ માનવો અને આનાથી મને ધર્મ થશે મોટું મિથ્યાપણ પાપ સમજાવું કાંઈ કાંતિભાઈ નહીં ભગવાન એ અમારા કિશોર નો ભાઈ છે ને નહીં કિશોર અમારા ભૂપેન્દ્રભાઈ હા એ ભાઈ બનશે એમાં કઈ ખોયા છે નહીં કિશોર તો પહેલા મોટી દુકાન છે ત્યાં પણ બધા મારા મોટું કરવા જાય ને જાણે હવે 5,000ની પેદાશ માંથી 10,000ની પેદાશ મળે ધૂળમાં નથી આવે ચૂની વિના એક રસકણ આવે એવો આ પુરુષાર્થી થાય છે આત્માનો ધર્મ પુરુષાર્થી થાય છે બહારના લક્ષ્મી મેળવવાનો પુરુષાર્થ જરે કામ કરતો નથી મુન્નર કરો 1000 ભાગમીને મિલે ને કોડી એ તો પૂર્વના પરમાણુ પીડ્યા એ બળે ત્યારે બહાર મળે એમ કહેવામાં બળે ત્યારે હા તમારા 500 લાખ માંથી એમને પૈસા હોય એટલું પૂન લઈને તમારો બાપ આવ્યા થાય બળી ગયું તમે એટલું પૂન લઈને આવેલા થોડું હા વાત સાંભળવી કઠણ પડે બધા માખણ છે માખણ ચોપિયા છે ને બધાને કોઈ પણ ઘણું પહોળું કીધી કર્યું છે ને હા ભાઈ આ તો વિતરાગનો માર્ગ છે બરાબર 3 કાળ 3 લોકમાં સર્વજ્ઞ પરમેશ્વરે જોઈ માર્ગ છે આમાં કોઈને ખબર હાલે નહીં ગમે મોટા થઈ માટે અમારે ધૂળે નથી બાંધવને ધૂળે હાલે નહીં ભાઈ પોતે મરીને ક્યાં આગળ એનું ભાન નથી હવે હું ચીઠી લખી દઉં કીધું તો નહીં કે નહીં એકાશીમાં આવું ગયો મણિયાર લીમડીના મણિયાર પૈસાવાળા 3 ભાઈ છે ને ઉગત એકાશીની સાલની વાત હતી પછી આવ્યો લેખમાં હતા કે ભાઈ એક દિવસ આવ્યો દરબાર આવ્યા પોતે દાદા હતા દાદા કે તારે અમારે સાંભળવું હતું મારે કીધું અમારી મદદ પૂરી થઈ ગઈ હવે રાજા હોય મહારાજા અમારે કોઈ બીજી બી અમે નહીં થઈ ગયા અમારે પૂછાવીને હારે ગયા ભાઈ હતા મોહનભાઈ મોહનભાઈ કીધા મહારાજ અમારા આપ ધર્મ વાતી કરો છો તેમાં પૈસા વાળાનો ક્યાંક કામ ખરું નથી લીમડી ઉઠી અને અંકેવાળી ગયા અંકેવાળી નથી 4 મહિલ છે અમે પાછા ટાઈમથી ગામમાં જઈ રહેવા નથી ત્યાં બહાર બેઠા હતા બેગવાળીને ત્યાં એની વળગડી મહારાજ આ પૈસા વાળાનું ક્યાંય આ ઘરમાં સ્થાન કરવું બિલકુલ નહીં પૈસા વાળો એટલે હું પૈસા વાળો હું છું માનતા વિજ્ઞાન ની પ્રભના છે બરાબર જળ વાળો આત્મા છે પાકું કોણ કરે ભાઈ કહેતો ને કે ભાઈ મને ભૂલ થઈ ને હવે
એટલી પાકું કઈ કોઈ કરાવે ગુરુ શું કરે બ્રાહ્મણ પરણાવે છે એનું ઘર હલાવી દે સમજાણું કઈ સમજાય કે આ મારે છે એને સમજવું તો એને છે કે બીજાને હા ભાઈ તે અનંતકાળ ગાયો આમના બ્રહ્માનો અરે ક્યાં અવતારે ના થશે એ વંટોળિયાના તણખલા ઉડીને ક્યાં પડશે એમ જેને પુણ્યના પાપના ભાવ મારા એવું મિથ્યા ભાવ એનાથી મને લાભ થાય મિથ્યા દ્રષ્ટિ ક્યાં જઈને રખડી નિગોદાદીમાં જશે બરાબર સમજાણું કાંઈ ભાઈ તને બૌદ્ધ ધર્મનું દુઃખ નથી લાગતું સાંભળ્યા નથી વાત સાચી બાપુ જેમ છે વાત કરી અરે પ્રભુ તે દુઃખ એવા બેઠા છે તું જાણ ભગવાને જાણ્યા જ ભાઈ બરાબર એ જાણ ભગવાને શું કહીએ અહીં જરી થોડું કઈ બહાર મળ્યું છે હા હા હું પરો ને શેરી હાકડ થઈ ગઈ એ આ મોટા તરણે છે વચ્ચેલા કોણ છે મોટા તરણે એમ લાગ્યું તો કયું મોટા પેલા ત્રણ નાના રહી ગયા પછી જ્યાં પાસ કરે તો બધું થાય ને હા ચૈતન સૂર્ય તારો તે પાસ નથી કર્યો અનંતકાળમાં કે બરાબર અરે એના પાસ વિના તું નાપાસ છો બરાબર સુરચંદભાઈ બરાબર છે આ દુનિયામાં કામ થાય 8-10 કરોડ વર્ષ શું પણ ગરમી જાગ્યો છે ને કુટુંબમાં ગરમી જાગ્યો કે ને ગરમી નહીં કર્મનો કરનારો કુવામાં જાય ને એને પડશું ભેગા એની અહીંયા હા પ્રભુ કે છે જ્યાં આત્મા પોતાના સ્વભાવને ભૂલીને ભ્રમણામાં પુણ્યને પાપની શ્રદ્ધા મારા એનું જ્ઞાનને એમાં રમણતા એ સંસારના કારણ હતા બરાબર એમાંથી ભીન પડ્યો એ મારી ચીજ આ નહીં પહેલું શ્રવણમાં આવ્યું એના લક્ષમાં આવ્યું પછી અંતરમાં ઉતર્યો અંદર ઓહો ચૈતન સ્વભાવ ભાવ તત્વ તે હું છું એવી અંદર શ્રદ્ધા રાગથી ભીન પડીને થઈ એ આત્માનું જ્ઞાન થયું અને આત્મામાં સ્થિરતાનો અંશ આવ્યો ત્રણેયનું એને પરિણમન થયું એની દશાના એ સુખરૂપ દશા થઈ ત્યારે તેને ધર્મી અને સુખને પણ તે પડેલો કહેવાય બરાબર સમજાણું કાંઈ વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો આપુ ही में आपनी सहारो સુધી લ્યો है देखो तो अरे बात तो बात आप ही में आपको सहाय खोज लिया मारो स्वरूप तो आनंद ने शुद्ध चैतन्य सवार એકલો જ્ઞાનનું ગોલન ને આનંદના ગોલન સ્વરૂપ છે એમ અંતરના સ્વભાવને ખોજી પોતે પોતાથી ખોજો બરાબર એને નિમિત્તની પુણ્યપાપના વિકલ્પની અપેક્ષા છે બરાબર હા સમજાણું કાંઈ છે આપુ ही મેં अपनो सहारो शोधी लिया देखो મારો મદદગાર ચૂનના પરિણામ વ્યવહાર નહીં એમ કે છે બરાબર પંડિતજી બનારસીદાસ કહેતા हैं देखो શાસ્ત્ર નો સાર કાઢી નીકળ આચાર નો છે એનો સાર બનારસીદાસ ગસ્તાશ્રમી હતા શૃંગારી હતા વ્યભિચારી હતા પછી ધર્મ પાલનારા શ્લોક બનાવ્યા હોય સંસાર છે તમે आपू ही में अपनो सहारो शोधी लियो चैतन भगवान ज्ञान मूर्ति हजी समझणમાં ઠેકાણા ન મળે બહાર લક્ષીના જ્ઞાનના આચા ન મળે એને ખોજવાની દ્રષ્ટિ ક્યાંથી જાગે બરાબર શું કહ્યું દેખો अपने स्वरूप में अपना सहायक खोज लिया
એક સાધન પણ મારો સ્વભાવ છે, પુણ્ય ને વ્યવહાર વિકલ્પ પણ મારો સાધન નથી. એમાં નીકળતા હતા આપો મેં આપનો સહારો શોધી લીધો. ગહત બનારસી ગહત પુરુષાર્થ એ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ, વિભાવના સન્મુખનો પુરુષાર્થ છોડી દઈ જેને અંતર્મુખ પુરુષાર્થ કર્યો, સહજ સ્વભાવ સો વિભાવ મીટી ગયો. સહજ સ્વભાવનો અનુભવ થતા પુણ્ય ને પાપના વિકલ્પ મારામાં નથી એમ વિભાવ છૂટા પડી ગયા. બરાબર. દાણામાંથી કાંકરા જેમ કાઢી નાખે વિભાવ કાંકરા કાઢી નાખે. બરાબર. મારો માલ તો આ છે. જો એનું નામ સમ્યક દર્શન ને ધર્મીની પહેલી સીધી. બરાબર. આનું ભાન નહીં. મોટા મોટા વ્રતધારીઓને મહાવ્રતધારીઓને સબસી મહિનાના સ્વાદ ધૂળે નથી. બધા એકડા વિનાના મીંડા છે. બરાબર. પછી દાખલો છે જરી વિશેષ વખત. વચન ગુરુદેવ